જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું. જંબુસર, તારીખ 3 જૂન 2026. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલું પશુ છે. ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમમાં મુફ્તી અહમદ દેવલવી સાહિબ, જામિયતે ઉલમાએ હિન્દ પ્રમુખ ગુજરાત, ઝાકિરભાઈ શેખ પ્રમુખ અહેલેવલ સુન્નત જમાત, મોહમ્મદ હનીફ શેખ અમીર જમાતે અહેલે હદીસ, સાકિર હુસૈન ગુલામ હુસૈન મલેક, અનીશભાઈ એડવોકેટ, સૈયદભાઈ મલેક અને મસ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, આજરોજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ અને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવેલું. આ આવેદનપત્રની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારતની એક સંસ્કૃતિ હિન્દુ અને મુસ્લિમ એક ગંગા જમના તહેજીબ ચાલુ છે આપણી, અને વર્ષોથી આ પરંપરા અસ્તિત્વમાં છે. હવે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આપણે જાણીએ છીએ કે ગાય એક માતાનું બિરુદ છે, અને આ રાષ્ટ્રીય નેશનલ લેવલ પર આપણે જોઈ રહેલા છે કે ઘણા બધા સ્લોટર હાઉસ ચાલે છે, અને એ સ્લોટર હાઉસની અંદર ગાયને ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આ અત્યાચાર કરવાના કારણે ગાય માતાને કોઈ સંરક્ષણ આપવામાં આવતું નથી. ના તો સંસદની અંદર એમની એક સંરક્ષણ માટે ના તો કોઈ બિલ પસાર કરવામાં આવે છે. તો તેવા સંજોગોની અંદર આજરોજ અમે તમારા માધ્યમથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે ગાય છે એ ગાયને ગાય માતા તરીકે જાહેર કરવામાં આવે, અને જે આપણા ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરનો બીફ એક્સપોર્ટર દેશ છે, એ બધા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, તાકે અમારા હિન્દુ ભાઈઓની એમની લાગણીઓ દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે. તે અમારી માટે જરૂરી હતું, અને એટલા માટે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજ આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે ભાઈ ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે અને એમના સંરક્ષણ માટે એમના બિલ લાવવામાં આવે, અને આ જે ખોટા સ્લોટર હાઉસો ચાલે છે એ ખોટા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જેથી ગાયને એક સન્માન અને આદરણીય જીવન મળે તેવી અમારી માંગણી સાથે આજરોજ અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત.